હેલો ફ્રેન્ડ્સ, હું જયમીન વાઘેલા આવી ગયો છું ફરી એક નવા વિડિયો સાથે। આજનો ટોપિક છે શેક હેન્ડ એટલે કે હસ્ત મિલાપ। બરાબર, હસ્ત મેળાપ નથી, હસ્ત મિલાપ છે। હસ્ત મેળાપ લગનમાં હોય, હસ્ત મિલાપ એટલે કે શેક હેન્ડ। બરાબર, તો આ પ્રશ્નો કેવા પૂછાય તો કે મીટિંગમાં 5 વ્યક્તિઓ મળે છે, જો દરેક વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે છે તો કુલ કેટલા હસ્ત મિલાપ થાય છે। બરાબર, ધારો કે 5 વ્યક્તિ છે, A B C D અને E। બરાબર, 5 વ્યક્તિ છે અને દરેકે દરેક વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે છે એટલે કે શેક હેન્ડ। તો આપણે ગણતરી કરીએ, A B સાથે હાથ મિલાવશે, પછી A C સાથે, A D સાથે હાથ મિલાવશે અને A E સાથે, એટલે કે 1 2 3 4, એટલે કે A છે એ ટોટલ 4 વાર શેક હેન્ડ કરશે। પછી B છે તો એને A સાથે તો હાથ મિલાવી દીધો, તો ત્યાં જશે નહીં, આ બાજુ તો B C સાથે, પછી D સાથે અને E સાથે, એટલે કે 1 2 3 શેક હેન્ડ થયા। બરાબર, એવી જ રીતે C D અને E નું આવશે। તો C છે એને A અને B સાથે તો શેક હેન્ડ કરી લીધો હસ્ત મિલાપ। બરાબર, એટલે કે C D સાથે કરશે અને E સાથે, એટલે કે 2। અને હવે D વધ્યો તો D એ તો C સાથે હસ્ત મિલાપ કરી દીધો। બરાબર, તો હવે માત્ર એક વ્યક્તિ જોડે, એટલે કે 1, તો 4 3 2 અને 1, 4 નો સરવાળો કરો, 4 + 3 + 2 + 1, 4 ને 6 10। બરાબર, એટલે કે ટોટલ 10 હસ્ત મિલાપ થાય। બરાબર, તો સેમ આવી જ રીતના અંદર પ્રશ્નો હશે, પણ આ તો મેં એક કોન્સેપ્ટ દેખાડ્યો કે આ રીતે હસ્ત મિલાપ થાય। બરાબર, પણ અહીંયા સંખ્યા કદાચ મોટી આવી ગઈ તો હવે આ રીતે આપણે ગણવું શક્ય રહે નહીં। બરાબર, તો એનું એક સૂત્ર છે જે હું અહીંયા લખું છું, તો તેનું સૂત્ર છે n-1 ભાગ્યા 2। બરાબર, n-1 ભાગ્યા 2। n એટલે શું તો કે n બરાબર કુલ વ્યક્તિઓની જે સંખ્યા આપી હોય ને તે, કુલ વ્યક્તિની સંખ્યા, એટલે કે ધારો કે અહીંયા આપી છે 5। બરાબર, તો અહીંયા n બરાબર આપણે 5 લખવાનું, જ્યાં જ્યાં n આપ્યો હોય ત્યાં આપણે 5 લખીશું। તો n એટલે કે 5 કૌંસમાં n-1 એટલે કે 5 - 1 છેદમાં 2। બરાબર, તો 5 કેમ રહેશે, અંદર શું છે 5 - 1 4। બરાબર, છેદમાં 2, 5 ચોક 20, કૌંસ હોય, કૌંસનો મતલબ ગુણાકાર થાય। બરાબર, એટલે કે 5 ચોક 20, તો 20 ભાગ્યા 2। બરાબર, જવાબ આવ્યો 10। બરાબર, જવાબ આવી ગયો। તો સેમ એવી જ રીતે આ સૂત્રની મદદથી દરેકે દરેક પ્રશ્ન આવી રીતે સોલ્વ થશે। બરાબર, હવે માત્ર પ્રશ્નમાં તમારે સંખ્યા બદલાશે। અહીંયા જે 5 લખ્યું છે, 5 ની જગ્યાએ અલગ અલગ સંખ્યાઓ આવતી જશે, બાકી સૂત્ર આનું જ રહેશે। n બરાબર શું છે તો કે કુલ વ્યક્તિની સંખ્યા, સૂત્ર શું n-1 ભાગ્યા 2। હવે તમને એવો પ્રશ્ન થાય કે હું મીટિંગમાં ગયો હોય અને મારે હાથ ના મિલાવવો હોય તો, બરાબર, તો એવું નહીં ચાલે। અહીંયા લખ્યું છે કે દરેકે દરેક વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે છે। બરાબર, એટલે કે દરેકે દરેક વ્યક્તિ હાથ મિલાવે છે। તો અહીંયા 5 ની બદલે અલગ અલગ સંખ્યાઓ લખું છું, જેમ કે 5 ની બદલે પહેલો પ્રશ્ન છે આપણો 10। મીટિંગમાં કુલ 10 વ્યક્તિઓ મળે છે અને દરેકે દરેક વ્યક્તિ એકબીજા સાથે શેક હેન્ડ હાથ મિલાવે છે, તો કુલ કેટલા હસ્ત મિલાપ થાય। હસ્ત મેળાપ નહીં, હસ્ત મિલાપ। તો અહીંયા 10 - 1 એટલે કે 9 અને છેદમાં 2, કૌંસ હોય એટલે કે ગુણાકાર સમજવાનો, તો 10 × 9, 10 × 9 = 90 છેદમાં 2, તો આનો જવાબ આવશે 45। મીટિંગમાં કુલ 45 શેક હેન્ડ થાય છે। બરાબર, તો સેમ આવી જ રીતે અહીંયા પ્રશ્નો બદલાતા જશે। પછી ત્રીજો પ્રશ્ન છે 12। તો અહીંયા લખું છું 12। મીટિંગમાં કુલ 12 વ્યક્તિઓ મળે છે, દરેક વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે છે, તો કુલ કેટલા હસ્ત મિલાપ થાય। તો અહીંયા 12 - 1 એટલે કે 11 છેદમાં 2, તો 12 × 11 ગુણાકાર કરું, 2 × 2 2 ને 3 1 1 132
ભાગ્યા 2 એટલે કે 2 છંગ 12 મીટિંગમાં કુલ 66 સેકન્ડ થાય છે બરાબર। હવે અત્યારે આપણે કોરોના લોકડાઉનની સિચ્યુએશન ચાલે છે તો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એવું એમણે કીધું છે સરકારે કે કોઈ વ્યક્તિ સાથે હાથ નહીં મિલાવવાનો, કોઈ વ્યક્તિ જોડે બહુ નજીક નહીં ઉભા રહેવાનું, માસ્ક પહેરવાનું બરાબર। તો સરકાર તો એવું કહે છે કે હાથ મિલાવવાનું નહીં અને આ પ્રશ્નો આપેલા છે તો શું તમે પ્રશ્નો એવું લખશો કે સરકારશ્રીના આદેશ મુજબ હાથ મિલાવવો નહીં બરાબર, એવું લખશો તો આ પ્રશ્ન 0 આવી જશે તમારે। તો હવે બીજા પ્રશ્ન જોઈએ। 12 10 આવી ગયું, 5 આવી ગયું, 12 આવી ગયું, હવે લખીએ 9। મીટિંગમાં કુલ 9 વ્યક્તિઓ મળે છે બરાબર। n-1 એટલે કે 9 - 1 8/2 9 × 72 72 ભાગ્યા 2 ટોટલ 36 સેકન્ડ થાય છે। હજી એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ પછી આગળની અલગ રીત જોઈએ આની। બીજા પ્રશ્નો છેલ્લો એક પ્રશ્ન જોઈ લઈએ। 11 વ્યક્તિઓ મળાઈ દઈએ મીટિંગમાં। તો મીટિંગમાં કુલ 11 વ્યક્તિઓ મળે છે, દરેક વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે છે તો કુલ કેટલા હસ્ત મિલાપ થાય? 11 n-1 એટલે કે 11 - 1 10/2 11 × 10 110/2 એટલે કે મીટિંગમાં કુલ 55 સેકન્ડ થાય છે। તો પ્રશ્નો અલગ પ્રકારના આવી ગયા છે। પહેલા એવું હતું કે કુલ કેટલા હસ્ત મિલાપ થયા હશે, હવે હસ્ત મિલાપ આપ્યા હશે અને વ્યક્તિઓની સંખ્યા પૂછશે, વ્યક્તિઓની એટલે કે મીટિંગમાં કુલ 45 હસ્ત મિલાપ થાય તો મીટિંગમાં કુલ કેટલા વ્યક્તિઓ મળ્યા હશે? તો આપણે શું કરવાનું, 45 જે સંખ્યા આપી છે એના ડબલ કરવાના એટલે કે એના ગુણ્યા 2 તો 45 ગુણ્યા 2 જવાબ આવશે 90। તો હવે આ 90 છે એ કઈ બે સંખ્યાના નજીકનો ગુણાકાર છે? 5 પાસેનો, તો કઈ 10 ગુણ્યા 9 90 થાય બરાબર, એટલે કે 5 પાસેની સંખ્યાનો ગુણાકાર થાય। તો આમાં જે મોટી સંખ્યા આવી એ આપણો જવાબ, એટલે કે મીટિંગમાં કુલ 10 વ્યક્તિઓ મળ્યા છે બરાબર। તો આપણે જે પેલા હસ્તમિલાપ વાળો પહેલો પ્રશ્ન હતો એ જ આપણે જોઈ લઈએ। પહેલો એવો પ્રશ્ન હતો કે ટોટલ 5 વ્યક્તિઓ છે અને 10 હસ્તમિલાપ આવ્યા તો જવાબ બરાબર। તો આપણે 10 હસ્તમિલાપ લખી દઈએ। મીટિંગમાં કુલ 10 હસ્તમિલાપ થાય તો મીટિંગમાં કુલ કેટલા વ્યક્તિઓ મળ્યા છે? તો 10 ના ડબલ એટલે કે 10 × 2 20 20 એ કઈ બે નજીકની સંખ્યાનો એટલે કે 5 પાસેની સંખ્યાનો ગુણાકાર છે? 4 × 5 20 થાય। તો જે મોટી સંખ્યા છે એ આપણો જવાબ, મીટિંગમાં કુલ 5 વ્યક્તિઓ મળ્યા છે બરાબર। તો સેમ આવી જ રીતે અહીંયા સંખ્યા બદલાશે, સૂત્ર આમાં કોઈ નથી પણ જે સંખ્યા આપી હોય એના ડબલ કરવાના અને તે સંખ્યા 5 પાસેની કઈ બે અલગ સંખ્યાનો ગુણાકાર છે એ શોધવાનું। તો હવેની સંખ્યા છે 45 આવી ગઈ, 10 આવી ગઈ, હસ્તમિલાપની સંખ્યા બદલાશે। પહેલો પ્રશ્ન છે કે 28 એટલે કે 28 હસ્તમિલાપ થાય છે તો મીટિંગમાં કુલ કેટલા વ્યક્તિઓ મળ્યા છે? આપેલી સંખ્યાના ડબલ કરો, જે સંખ્યા જવાબ આવી એ કઈ બે 5 પાસેની સંખ્યાનો ગુણાકાર છે? 7 × 56 બરાબર। તો જે મોટી સંખ્યા હોય એ આપણો જવાબ, કુલ 8 વ્યક્તિઓ મળ્યા છે। એના પછીની સંખ્યા 36 કુલ 36 હસ્તમિલાપ થાય છે તો મીટિંગમાં કુલ કેટલા વ્યક્તિઓ મળ્યા હશે? 36 × 2 36 × 72 આપેલી સંખ્યા કઈ બે 5 પાસેની સંખ્યાનો ગુણાકાર છે? 8 × 9 = 72 તો જે મોટી સંખ્યા એ આપણો જવાબ। પછી એની પછીનો પ્રશ્ન 66 કુલ મીટિંગમાં કુલ 66 હસ્તમિલાપ થાય તો મીટિંગમાં કેટલા વ્યક્તિઓ મળ્યા હશે? 66 × 2 132 132 એ કઈ બે 5 પાસેની સંખ્યાનો ગુણાકાર છે? તો 11 × 12 મોટી સંખ્યા એ આપણો જવાબ, કુલ 12 વ્યક્તિઓ મળ્યા હશે।
હજી એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. કુલ 15 હસ્તમિલાપ થાય છે તો મીટિંગમાં કુલ કેટલા વ્યક્તિઓ મળ્યા હશે? તો 15 ગુણ્યા 2 30 એ કઈ બે પાસેની સંખ્યાનો ગુણાકાર છે? 5 છંગ 30. તો જે મોટી સંખ્યા આવી એ આપણો જવાબ. મીટિંગમાં કુલ 6 વ્યક્તિઓ મળ્યા હશે. તો હવે એક છેલ્લી રીત બાકી રહી છે. 5 વ્યક્તિઓ એક મીટિંગમાં મળે છે, દરેક એકબીજાને ભેટ આપે છે, તો કુલ કેટલી ભેટ અપાશે? બરાબર. પેલા સેકન્ડ વાળા થયા, હસ્તમિલાપ કેટલા થયા છે, પછી કેટલા વ્યક્તિઓ આયા, અને આ છેલ્લી રીત છે જેમાં એવા પ્રશ્નો આવે કે કેટલી ભેટ અપાશે મીટિંગમાં. 5 વ્યક્તિઓ એક મીટિંગમાં મળે છે, દરેક એટલે કે દરેક વ્યક્તિ ગિફ્ટ લઈને આવશે, દરેક એકબીજાને ભેટ આપે છે, તો કુલ કેટલી ભેટ અપાશે? તો એના માટેનું સૂત્ર છે n કૌંસમાં n - 1. n એટલે કે વ્યક્તિઓની સંખ્યા. અહીંયા આપી છે 5 વ્યક્તિ, તો 5 કૌંસમાં 5 - 1, 5 કૌંસમાં 4, કૌંસ એટલે કે ગુણાકાર, 5 ચોક 20, ટોટલ 20 ભેટ અપાશે મીટિંગમાં. હવે અહીંયા ખાલી સંખ્યા બદલાશે, સૂત્ર એનું જ રહેશે. તો હવેની સંખ્યા છે 9. 9 વ્યક્તિઓ એક મીટિંગમાં મળે છે, દરેક એકબીજાને ભેટ આપે છે, તો કુલ કેટલી ભેટ અપાશે? તો અહીંયા 9 - 1 8, 9 * 72, તો ટોટલ 72 ભેટ અપાશે. એના પછીનો પ્રશ્ન, મીટિંગમાં કુલ 11 વ્યક્તિઓ કીધું છે. 11 વ્યક્તિઓ એક મીટિંગમાં મળે છે, દરેક એકબીજાને ભેટ આપે, તો કુલ કેટલી ભેટ અપાશે? 11 - 1 એટલે કે 11 ગુણ્યા 10, 110 જવાબ આવ્યો આપણો. મીટિંગમાં કુલ 110 ભેટ અપાશે. ખાલી અહીંયા વ્યક્તિઓની સંખ્યા બદલાશે, સૂત્ર એનું જ રહેશે. 8 વ્યક્તિઓ એક મીટિંગમાં મળે છે, દરેક એકબીજાને ભેટ આપે, તો કુલ કેટલી ભેટ અપાશે? 8 ગુણ્યા 7, 8 * 7 = 56. મીટિંગમાં કુલ 56 ભેટ અપાશે. એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. મીટિંગમાં કુલ 6 વ્યક્તિઓ મળે છે, દરેક એકબીજાને ભેટ આપે, તો કુલ કેટલી ભેટ અપાશે? 6 - 1 એટલે કે 6 કૌંસમાં 5, 6 × 5 = 30. મીટિંગમાં કુલ 30 ભેટ અપાશે. બરાબર. તો હવે આ સૂત્ર ઉપરથી તો ગણ્યું, પણ બેઝિક જે આનું હતું એ આપણે એકવાર જોઈ લઈએ. પહેલો આપણો જે પ્રશ્ન હતો 5 વાળો, બરાબર, કે 5 વ્યક્તિઓ એક મીટિંગમાં મળે છે, એકબીજાને ભેટ આપે છે. તો અહીંયા લખી દઉં છું 5 એ 5 વ્યક્તિઓ A, B, C, D અને E. બરાબર. તો ધારો કે A ગિફ્ટ લઈને આવશે, તો એ પોતાના માટે નહીં લાવે, પણ બીજા 4 વ્યક્તિઓ છે એના માટે તો લાવશે. B માટે લાવશે, C માટે, D માટે અને E માટે. 4. બરાબર. એટલે કે પોતાને છોડીને બાકીના બધા માટે લાવશે. એટલે કે જેટલી સંખ્યા હોય એના કરતા એક ઓછું. પછી આ B છે, તો B એના માટે નહીં લાવે, પણ બીજા 4 માટે લાવશે, A, C, D અને E. બરાબર. તો એ 4 થયા. હવે એવી રીતે સેમ C, D અને E નું હશે. તો C, D અને E નું જોઈ લઈએ. C છે પોતાના માટે નહીં લાવે, બીજા 4 માટે લાવશે, એટલે કે B માટે, A માટે, D માટે અને E માટે 4. એવી રીતે D પોતાના માટે નહીં લાવે, બીજા 4 માટે લાવશે, C, B, A અને E એટલે કે 4. અને છેલ્લું E પોતાના માટે નહીં લાવે, બીજા 4 માટે, 1, 2, 3 અને 4. તો 4 5 વખત છે, 4 + 4 + 4 + 4 + 4 એટલે કે જવાબ આવ્યો 20. બરાબર. બેઝિક કોન્સેપ્ટ આ હતો, અને સૂત્ર મેં જે કીધું એ n કૌંસમાં n - 1, n એટલે કે વ્યક્તિઓની સંખ્યા. 5 આપ્યા તો 5 - 1 5 × 4 એટલે કે જવાબ આવ્યો 20.
બરાબર. તો સેમ આવી જ રીતે પણ અહીંયા કદાચ મોટી સંખ્યા આપેલી હોય 15 16, તો આ રીતે ગણવામાં બહુ લાંબુ પડી જાય, એટલા માટે આ એક સૂત્ર.